ચલાલા વોર્ડ નંબર 4માં ₹2.10 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત। ધારી તાલુકાના ચલાલા શહેરમાં અંશાવતાર દાન મહારાજની પાવન તપોભૂમિ ખાતે વોર્ડ નંબર 4 માટે મંજૂર થયેલા ₹2.10 વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત વિધિવત કરવામાં આવ્યું હતું। વોર્ડના સભ્યોની સતત જનસંપર્ક અને અથાગ મહેનતના પરિણામે રોડ રસ્તા, પીવાના પાણીની સુવિધા તથા વિસ્તારના સુશોભન સહિતના મહત્વના વિકાસ કાર્યોને મંજૂરી મળતા સ્થાનિકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। આ પ્રસંગે અંશાવતાર દાન મહારાજની જગ્યાના લઘુમહંત શ્રી મહાવીર બાપુ, જિલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જયંતિભાઈ પાનસુરિયા, ચલાલા નગરપાલિકાના પ્રમુખ જયરાજભાઈ વાળા, સભ્યશ્રીઓ ચાપરાભાઈ ધાદલ, ભરતભાઈ સોલંકી, મનસુખભાઈ કાથરોટિયા તેમજ ભારતીય જનતા પાર્ટીના વિવિધ મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત મહાદેવપરા સહિત વોર્ડ નંબર 4ના મોટી સંખ્યામાં રહેવાસીઓએ હાજરી આપી હતી। કાર્યક્રમ દરમિયાન વોર્ડના જાગૃત સભ્યશ્રીઓ અશોકસિંહ તલાટિયા, કેતનભાઈ સરવૈયા, કાળુભાઈ લશ્કરી અને ભરતભાઈ માલવિયાની વિકાસલક્ષી કામગીરીને મહાનુભાવોએ બિરદાવી હતી। સાથે જ વોર્ડના સર્વાંગી વિકાસ માટે ભવિષ્યમાં પણ સૌના સહકારથી વધુ વિકાસ કાર્યો હાથ ધરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। રિપોર્ટર બિપિન રાઠોડ, ચલાલા। ચલાલા દાનેવધામ નગરપાલિકા વોર્ડ નંબર 4 ₹2.10 જુદા જુદા વિકાસના કામના ખાતમુહૂર્ત પ્રસંગે આ કાર્યક્રમ હતો। આ કાર્યક્રમમાં ચલાલા દાન મહારાજને જગ્યાના લઘુમહંત મહારાજશ્રી અને અમરેલી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી પૂજ્ય શ્રી મહાવીર બાપુ, ચલાલા નગરપાલિકાના પ્રમુખશ્રી જયરાજભાઈ વાળા, ચલાલા નગરપાલિકા વોર્ડ નંબર 4ના તમામ સભ્યશ્રીઓ, સંગઠનના મહામંત્રી શ્રી ચિરાગભાઈ, અન્ય પદાધિકારીઓ અને ચલાલા વોર્ડ નંબર 4ના વડીલો યુવાનો હાજર અને ગુજરાત સરકાર જુદી જુદી ગ્રાન્ટમાંથી ચલાલા નગરપાલિકાની અંદર અત્યારે હાલમાં જે વિકાસના ખાતમુહૂર્ત થઈ રહ્યા છે તેમાં આજે આ કાર્યક્રમના ખાતમુહૂર્ત પ્રસંગે આજનો કાર્યક્રમ હતો। આજે આ દેવભૂમિ સંતભૂમિ એવી અંશાવતાર પૂજ્ય શ્રી દાન મહારાજની તપોભૂમિ અને વોર્ડ નંબર 4 તો જે રામજી મંદિર વાળો મુખ્ય જે માર્ગ છે એનું નવીનીકરણનું ખાતમુહૂર્ત અંશાવતાર પૂજ્ય શ્રી દાન મહારાજની જગ્યાના લઘુમહંત પૂજ્ય મહાવીર બાપુ, સંઘના પ્રમુખ ભાઈ શ્રી જયંતિભાઈ, ચલાલા શહેર ભાજપના સંગઠનના હોદ્દેદારો અને આ વિસ્તારના લોકપ્રિય સદસ્યશ્રીઓ ભાઈ શ્રી અશોકભાઈ તલાટિયા, કેતનભાઈ સરવૈયા, ભરતભાઈ માળવિયા, કાળુભાઈ સહિત મહાદેવપરાના વિવિધ સમાજના આગેવાનો, રાજકીય સામાજિક આગેવાનો, વરિષ્ઠ વડીલો અને મોટી સંખ્યામાં યુવાન દોસ્તો અને પત્રકાર મિત્રોની હાજરીમાં આજે સરપંચો વોર્ડ નંબર 4માં કરોડો રૂપિયાના કામો આજે ખાતમુહૂર્ત પ્રતિક રૂપે આ એક શેરીનું કીધું। સાથે સાથે હાઈમસ ટાવર હોય, પાણી માટેની ઊંચી ટાંકી હોય, સંપ હોય, સ્મશાનની અંદર લાકડા ભરવા માટેનો 16 લાખના ખર્ચે શેડ હોય કે સ્નાનાગાર 20 લાખના ખર્ચે હોય કે સીસીટીવી કેમેરા લગાડવાનું કામ હોય કે આપણા સૌના આદરણીય સરદાર સાહેબનું નવું સ્ટેચ્યુ બનાવવાનું કામ હોય, આ સહિતના અનેક વિકાસના કામોનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। વોર્ડ નંબર 4ની સાથે સાથે સમગ્ર ચલાલા શહેરમાં પણ કરોડો રૂપિયાના વિકાસના કામોની આજની શરૂઆત થઈ છે, ત્યારે આગામી 1 વર્ષની અંદર આ તપોભૂમિ ઉપર 10 થી 12 કરોડના કામો થવા જઈ રહ્યા છે। ત્યારે આ તકે અમે ભારતીય જનતા પાર્ટીની સરકાર, આ રાજ્યના મુખ્યમંત્રીજી આદરણીય કૌશિકભાઈ વેકરિયા સાહેબ, લોકપ્રિય ધારાસભ્ય શ્રી જયવીભાઈ કાકડિયા સાહેબ અને જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ આદરણીય મહાવીર બાપુ, અમારી ટીમ સૌનો આભાર માને છે અને આ તકે ખાસ મારા નગરપાલિકાના 24 સભ્યોનો જે અમને સાથ અને સહકાર મળી રહ્યો છે એ તકે એમનો પણ ખૂબ ખૂબ આભાર।